નમસ્કાર મિત્રો આજે આપણે એસબીઆઈના એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે આપણે જેણે અત્યાર સુધી લાજવાબ પરફોર્મન્સ આપ્યું છે, મતલબ કે લાજવાબ રિટર્ન આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ આપણે તો 15% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 18% રિટર્ન આપ્યું છે અને ઓન એન એવરેજની વાત કરીએ મતલબ કે 2015 થી 2026 સુધીની વાત કરીએ આપણે તો 23% રિટર્ન આપ્યું છે। 23% રિટર્ન મતલબ કે માની લો કે આજથી 5 વર્ષ પહેલાં આમાં તમે ફક્ત 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે 50,000 રૂપિયા થઈ ગયા હોત તમારા 1,40,000 રૂપિયા। તો આ ફંડ કયો છે, એનું એનએવી કેટલું છે, કેટલા લોકોએ અત્યાર સુધી રોકાણ કર્યું છે અને કેવી રીતે તમે 1,000 રૂપિયાની ફક્ત એસઆઈપીથી 1 કરોડ રૂપિયા બનાવી શકો છો અને 50,000 રૂપિયાના રોકાણથી તમે 46 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મેળવી શકો છો। કેલ્ક્યુલેશન સાથે આપણા વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના આ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે અને સાથે સાથે એ પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું કે કેવી રીતે તમે આજે 25,000 રૂપિયાનું રોકાણ કરી અને આવનારા સમયમાં 44 લાખ રૂપિયા જેટલું રિટર્ન મેળવી શકો છો। કારણ કે આ જે છે ફંડ જે છે એનું રિટર્ન જે છે વાર્ષિક રિટર્ન જે છે એ લાજવાબ રહ્યું છે, 23% વાર્ષિક રિટર્ન રહ્યું છે। તો આ જે છે એસબીઆઈનું એક સ્મોલ કેપ ફંડ છે જે નાની કંપનીઓમાં રોકાણ કરે છે અને એટલે જ રિટર્ન પણ તમને વધારે આપે છે। માટે તમારે જો ભવિષ્યમાં એક નાની એવડી રકમ રોકી અને ભવિષ્યમાં એક મોટું ફંડ બનાવવા માગતા હોય તો આ ફંડ જે છે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે। હવે આજે જે ફંડ વિશે આપણે વાત કરવાના છે એનું નામ છે એસબીઆઈ સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ। આ 18 નવેમ્બર 2023ના રોજ એસબીઆઈએ જ આ ફંડ લોન્ચ કર્યું હતું। તેની એનએવીની વાત કરીએ આપણે મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આપણે 188 રૂપિયા છે જે એક યુનિટની કિંમત હોય છે। ફંડ સાઇઝ મતલબ કે અત્યાર સુધી કેટલા લોકોએ આમાં પૈસા રોક્યા છે તો તમે અહીં જોઈ શકો છો। ફંડ સાઇઝ એયુએમ જે છે આપણે એને એયુએમ તરીકે ઓળખીએ છીએ તો 36,288 કરોડ રૂપિયા આમાં લોકોએ રોકેલા છે, મતલબ કે લાખો કરોડો લોકોએ આમાં પૈસા રોકેલા છે। એક્સપેન્સ રેશિયો જે છે એની વાત કરીએ આપણે તો 0.75 છે જે તમારા પૈસાને તમારા ફંડને મેનેજ કરવા માટેનો અમુક ચાર્જિસ ફંડ મેનેજર લેતા હોય છે। ફંડ મેનેજર રામા અય્યર શ્રીનિવાસન છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે તમે જો પૈસા એક વખત રોકાણ કર્યાના વચ્ચે પૈસા જો તમે ઉપાડી લો છો તો તમને કેટલો ચાર્જ લાગે એના વિશે પણ આપણે થોડી વાત કરીએ આપણે તો રોકાણ કર્યાના 1 વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડી લેશો તો તમારો જે પણ નફો થયો હશે એ નફાના 20% ટેક્સ લાગશે નફા ઉપર, બરાબર। તમારી મૂળ રકમ ઉપર ટેક્સ નહીં લાગે। ત્યાર પછી 1 વર્ષ પછી જો તમે ઉપાડો તો સૌપ્રથમ જે છે 1 વર્ષ પછી ગમે ત્યારે તમે પૈસા ઉપાડો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ તો એમાં તમને છૂટ કેટલી મળશે, 1,25,000 રૂપિયા જ્યારે નફો થશે તો એટલી છૂટ મળશે, પરંતુ 1,25,000થી વધારે જેટલો પણ નફો હશે એનો તમને ટેક્સ લાગશે LTCG 12.5% જે દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર લાગતો હોય છે। હવે એનું એક ઉદાહરણ આપણે જોઈએ કે માની લો કે તમે 2 લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે તો એમાં ફ્રી કેટલું રહેશે ટેક્સ મુક્ત 1,25,000 રૂપિયા। તો 1,25,000 2 લાખમાંથી માઇનસ કરીએ તો 75,000 રૂપિયા જેવું રહેશે અને 75,000 રૂપિયા ઉપર તમારા 12.5% ટેક્સ વસૂલવામાં આવશે, મતલબ કે 12.5% લખીએ કેટલા રૂપિયા થશે 9,375 રૂપિયા। હવે આમાં તમારે રોકાણ કરવું હોય મિત્રો તો 2 રીતે રોકાણ કરી શકો છો। એક છે એસઆઈપી, તેમાં તમારે હર મહિને પૈસા કપાવવાના હોય છે, 500 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો। બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાના હોય છે। જે પ્રમાણે તમે એફડીમાં પૈસા રોકાણ કરો તો એ જ પ્રમાણે આમાં તમે પૈસા રોકાણ કરી શકો છો। મિનિમમ 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી। રોકાણ કેવી રીતે કરવું, ઘણા બધા મિત્રો જે છે કોમેન્ટ કરતા હોય છે મિત્રો કે ભાઈ રોકાણ કેવી રીતે કરવું। તો રોકાણ જે છે એમાં સૌપ્રથમ તો ગ્રો એપ્લિકેશન છે, ઝીરોદા જે છે, એન્જલ છે, અપસ્ટોક છે, આવી ઘણી બધી મોતીલાલ ઓસ્વાલ છે, તો આવી ઘણી બધી એપ્લિકેશનો છે, બરાબર। એમાંની કોઈ પણ એકમાં તમારે ડીમેટ અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે, એ તમારા મોબાઈલથી જ થઈ જશે અને પાન કાર્ડની જરૂરિયાત પડશે। ડીમેટ અકાઉન્ટ ઓપન કરી અને તમે ગમે ત્યારે પણ ફંડમાં અથવા તો શેરમાં પૈસા રોકાણ કરી શકો છો, બરાબર। પરંતુ આ 3માંથી એક સિલેક્ટ કરો તો તમે ગ્રો જે છે વાપરશો તો એમાં સિમ્પલ અને સરળ ટ્રીક છે તો તમે યુઝ કરી શકો છો। એ તમારા જે પૈસા તમે જે રોકાણ કરો છો, બરાબર, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અમારા પૈસા જે છે આ ફંડમાં રોકીએ તો છે પરંતુ એ ક્યાં ક્યાં રોકાણ થાય છે તો એ પણ વિશે તમારી પાસે માહિતી હોવી જરૂરી છે। તો
આ ફંડ જે છે એ 75 કંપનીઓ, નાની 75 કંપની ભારતની છે એમાં રોકાણ કરે છે. એમાંની 10 ટોપ 10 કંપનીઓ જે છે એના નામ હું તમને જણાવી દઉં અહીંયા. એથર એનર્જી લિમિટેડ, સિટી યુનિયન બેંક લિમિટેડ, EID પેરી ઇન્ડિયા લિમિટેડ, કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ, SBFC ફાઇનાન્શિયલ લિમિટેડ, નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ, DOMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સેલેટ હોસ્ટેલ લિમિટેડ, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો આવી 10 કંપનીઓ જે છે એમાં વધારે રોકાણ કરે છે, પરંતુ કુલ 75 કંપનીમાં રોકાણ તમારા પૈસા થશે. બરાબર. માની લો કે તમે આમાં 30,000 રૂપિયાનું રોકાણ કર્યું તો એ 30,000 ભાગ્યા 75 જે છે એમાં ડિવાઈડ થઈ જશે. ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે, બરાબર, તો એ મેં તમને જણાવી દીધું છે. તેમ છતાં પણ હું તમને જણાવી દઉં મિત્રો કે છેલ્લા 1 વર્ષમાં આપણે બધાને ખ્યાલ છે કે માર્કેટ ડાઉન હતું તો 1% રિટર્ન આપ્યું છે, પરંતુ 3 વર્ષની અંદર 15% રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે. અને અત્યાર સુધી ઓન એન એવરેજ જે છે બહુ સારું રિટર્ન કહી શકાય, 23% રિટર્ન આપ્યું છે, જે 2015થી લઈ અને અત્યાર સુધી 23% રિટર્ન આપ્યું છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં એ પણ વાત આપણે ખાસ જાણી લેવી જરૂરી છે મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વધુ થઈ શકે છે. માની લો કે અત્યાર સુધી જે 23% રિટર્ન આપ્યું છે તો આવનારા સમયમાં તમને 23% જ રિટર્ન મળશે એવી કોઈ ગેરંટી નથી હોતી. 23%થી 25% પણ થઈ શકે છે અને 23%થી 16-17% પણ તમને મળી શકે છે. હવે એક ઉદાહરણથી આ ફંડમાં ભવિષ્યના વળતર વિશે આપણે જાણીએ મિત્રો કે આજે તમે માની લો કે આમાં 25,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને આવનારા સમયમાં તમને 23% રિટર્ન મળે તો 25,000 રૂપિયા જે છે તમારું કેટલું મોટું ફંડ બની જાય એ હવે આપણે કોષ્ટક દ્વારા આપણે સમજીએ છીએ. તો આપણે અહીંયા કોષ્ટક દ્વારા આપણે સમજશું મિત્રો કે માની લો કે તમે 25,000 રૂપિયા જે છે એ 5 વર્ષ માટે તમે રોકાણ કર્યું છે આ ફંડની અંદર, તો તમને એનું અંદાજિત રિટર્ન 23% લેખે કેટલું મળશે? 45,383 રૂપિયા. ટોટલ એમાં 25,000 રૂપિયા એડ કરીએ આપણે તો 70,383 રૂપિયા, મતલબ કે લગભગ 3 ગણા તમારા પૈસા થશે. 10 વર્ષ માટે તમે પૈસા રોકાણ કર્યા છે તો અંદાજિત વળતર કેટલું મળશે? 1,73,149. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 1,98,000 રૂપિયા તમને મળશે. માની લો કે એ જ 25,000 રૂપિયા તમે 15 વર્ષ માટે તમે જમા રહેવા દીધા તો તમારું ટોટલ અમાઉન્ટ જે છે કેટલું બનશે? અહીંયા 5,32,000 રૂપિયા જે છે એટલું તમારું વ્યાજ તમને મળી શકે છે અને એમાં 25,000 એડ કરીએ આપણે તો 5,57,000 રૂપિયા એટલું તમને મળવા પાત્ર હોય છે. પરંતુ એ જ 25,000 રૂપિયા જે છે તમે 20 વર્ષ માટે તમે પૈસા રોકાણ કર્યા છે, બરાબર, તો તમે જોઈ શકો છો 15,70,000 રૂપિયાની આસપાસ તમારું ટોટલ રકમ જે છે બને છે. અને એ જ 50,000 રૂપિયા 20થી લઈ અને 5 વર્ષ માટે વધારે તમે જો જમા રહેવા દો તો તમારા કેટલા રૂપિયા બની જશે? 44 લાખ રૂપિયા જે છે એ રકમ તમારી બની શકે છે. હવે તમે કહેશો મિત્રો કે ભાઈ આ 25 વર્ષ તો બહુ વધારે કહેવાય, પરંતુ આપણે પૈસા પર કેટલા રોકેલા છે? ફક્ત 25,000 રૂપિયા. 25,000 રૂપિયા જે છે તો આમાં ભવિષ્યમાં તમારી એડી મોટી રકમ બને છે, બરાબર. તો અહીંયા 25થી તમે વધારી પણ શકો છો જો ઓછા સમયમાં તમારે રિટર્ન વધારે જોઈતું હોય તો, બરાબર. પરંતુ ફરી એક વખત તમને કહી દો કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રિટર્નની કોઈ ગેરંટી હોતી નથી. તે જ પ્રમાણે તમે 1,000 રૂપિયાની SIP કરાવી હોય મિત્રો 25 વર્ષ સુધી અને 23% જો રિટર્ન મળે તો તમને કેટલા મળી શકે? તો તમે જોઈ શકો છો અહીંયા કુલ રોકાણ કરેલી રકમની વાત કરીએ આપણે તો 3 લાખ રૂપિયા તમે રોકાણ 25 વર્ષમાં 1,000 રૂપિયા લેખે કર્યા છે અને અંદાજિત વળતર જે છે 23% લેખે 99,82,000 રૂપિયા જેટલી રકમ તમારી થાય છે. અને 99,82,000 રૂપિયા એટલા માટે થાય છે મિત્રો કે આમાં તમને વ્યાજનું વ્યાજ મળે છે, ચક્રવૃત્તિ વ્યાજદર મળે છે. જેટલો સમય જે છે વધારે તમે પૈસામાં રોકાણ રાખો એટલું જ તમને આવનારા સમયની અંદર રિટર્ન વધારે મળે છે. ટોટલ રકમની વાત કરીએ આપણે તો 1,02,82,000ની આસપાસ તમારી રકમ આ થાય છે, બરાબર. તો આર્ટિકલની લિંક જો તમારે જોતી હશે મિત્રો તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.